વિચારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 121 કન્ટિન્યુ. મતં વિશિષ્ટાદ્વૈતં મે ગોલોકો ધામ ચેપ્સિતં તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. હવે મુક્તિ માટેના બીજા સાધનોના કરતાં પ્રપત્તિ શરણાગતિની વિશેષતાઓ શ્રેષ્ઠતાઓનું નિરૂપણ અહીં કરવામાં આવે છે. પહેલાં પ્રપત્તિ કોને કહેવાય એની બધી વાત કરી કે આને શરણાગતિ કહેવાય ને આને ન કહેવાય. હવે બીજા સાધનો કરતાં શરણાગતિની શ્રેષ્ઠતા શું છે એ બધી. એક પ્રપત્તિ પહેલી વિશેષતા છે. તેમાં સૌ કોઈને અધિકાર છે. અર્થાત કોઈ પણ વર્ણ, આશ્રમ, લિંગ, નાત જાતના સૌ કોઈ પ્રપત્તિને ગ્રહણ કરી શકે છે. યજ્ઞ કરવો હોય તો બ્રાહ્મણો જ કરી શકે, શૂદ્રો ન કરી શકે. એ બધા વિધિ વિધાન હોય. પ્રપત્તિમાં કોઈને વિધાન એવું કાંઈ જરૂર નહીં. શૂદ્ર, ચંડાળ, ગમે તે સ્ત્રી પુરુષ કોઈ પણને અધિકાર છે. એક તો આ એની વિશેષતા છે. વળી એમાં આગલા સંસ્કાર હોય ને, ધર્મ હોય ને, વૈરાગ હોય તો કરીએ કે એવું કાંઈ નહીં. ગમે તે અધમમાં અધમ હોતે કરીએ કે શરણાગતિ કરીએ. આગળ એવા ઇતિહાસો પાપીમાં પાપી માણસો હોય તો મહારાજ ભગવાનની શરણાગતિ એમણે કરી છે. તેમાં સૌ કોઈને અધિકાર છે. અર્થાત કોઈ પણ વર્ણ, આશ્રમ, લિંગ, નાત જાતના સૌ કોઈ પ્રપત્તિને ગ્રહણ કરી શકે છે. વેદાંત શાસ્ત્રમાં મોક્ષ માટેનું જે સાધન તે બ્રહ્મોપાસના કહી છે. તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને જ અધિકાર આપ્યો છે. તે સિવાયના બીજાઓને અધિકાર નથી. તેનું અપશુદ્ધ ઉપાસના એટલે યાજ્ઞિક ઉપાસના કે વૈદિક ઉપાસના. પછી જે મહારાજે કીધું છે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરવું અને ભજન કરવું. ઉપાસનામાં મુખ્ય 2 અંગ હોય છે, ધ્યાન ને ભજન. મંત્ર જપ અને ભગવાનની મૂર્તિનું ધ્યાન એ પાછું ગમે તે કરી શકે. એમાં કાંઈ શુદ્રોને એને કંઈ બહુ વાંધો નથી. પણ આમાં જે વાત કરી એ ઉપાસના એ તો યજ્ઞ, દાન એવું બધું કરવું. શાસ્ત્ર પઠન કરવું તો એને પછી વેદ પઠનનો અધિકાર ન હોય. વેદાંત શાસ્ત્રમાં મોક્ષ માટેનું જે સાધન તે બ્રહ્મોપાસના કહી છે. તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને જ અધિકાર આપ્યો છે. તે સિવાયના બીજાઓને અધિકાર નથી. તેનું અપશુદ્રાધિકરણમાં સમર્થન કર્યું છે. આ પ્રપત્તિ શરણાગતિ સ્વીકારવામાં તો કોઈ પણ અધિકારીનો નિયમ નથી. તે કહ્યું છે કે પુરુષાર્થોમાં મોક્ષની સર્વશ્રેષ્ઠ સફળતાને જે ચાહતો હોય તે નિષ્કિંચન એવો કોઈ પણ મુમુક્ષુ પરમ શ્રદ્ધાયુક્ત થઈને પરમાત્મા શ્રીહરિનું શરણું સ્વીકારે. પરાશર માધ્વીયમાં ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને વર્ણશંકર એ બધી જાતના પુરુષો અને સ્ત્રીઓ એ બધા જ સર્વ જગતનું ધારણ પોષણ કરનારા એવા અવિકારી ભગવાન શ્રી નારાયણને શરણે જાય. પરમાત્મા શ્રી નારાયણને શરણે જવામાં કોઈ જાતિ, કુલ, લિંગ, અવસ્થા, ગુણ, ક્રિયા અને દેશકાળનો કોઈ પણ જાતનો ભેદ નથી. મનુષ્ય માત્ર પરમાત્માનું શરણ લઈ શકે છે. એક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે હે ભગવાન, બધા જ દેહધારી ચેતનો કયો ઉપાય કરે કે જેનાથી તેઓ એકદમ નિર્દોષ થઈને તત્કાળ મોક્ષરૂપી પરમ સિદ્ધિને પામે? શાસ્ત્રમાં આવો પ્રશ્ન ઊભો થયો હતો. ભારદ્વાજ સંહિતાનું છે કે ભારદ્વાજ સંહિતામાં આવો પ્રશ્ન થયો કે
કોણ કરી શકે એવું બધું? ત્યારે તેના ઉત્તરના રૂપમાં ઉપર કહેલા વચનો છે. તો આ રીતે પ્રપત્તિ શરણાગતિમાં સૌ કોઈનો અધિકાર છે એમ નક્કી થયું. એ પ્રમાણે અનુષ્ઠાન આરાધનામાં સૌ કોઈ પ્રાણી માત્રનો અધિકાર છે. સતી દ્રૌપદીએ દુશાસન દ્વારા વસ્ત્રાહરણના આપતકાળમાં પરમાત્માની શરણાગતિ કરી હતી. જોકે તેણે મોક્ષને માટે શરણાગતિ કરી ન હતી. એ શરણાગતિ તો સંકટમાંથી બચવા માટે કરી હતી. એ શરણાગતિ મોક્ષ માટે નહોતી. અહીંયા જે વાત થાય છે એ મોક્ષ માટેની છે. ભલે દ્રૌપદીને તે શરણાગતિનું ફળ અલગ મળ્યું હતું, પણ સાધન તો શરણાગતિ જ હતી ને. તે પ્રમાણે જ ગ્રાહ મોટા મગરથી હારેલો ગજેન્દ્ર પશુ જાતિનો હતો, છતાં તે શરણાગતિ દ્વારા અભિષ્ટ સિદ્ધિ સ્વરક્ષણને પામ્યો હતો. આ બાબત જાહેર છે. રાક્ષસ વર્ય એમ કે કોઈ ઓલી ક્વોલિફિકેશનની શુદ્ધિની જરૂર નથી. દ્રૌપદીનું દ્રષ્ટાંત એટલા માટે સ્ત્રીઓ હતી તે, અને દ્રૌપદી ત્યારે રજસ્વલા ધર્મમાં હતા, તોય ભગવાનને પ્રાર્થના કરી હતી. તો ભગવાન અભડાય એવું ન હોય. એટલે કોઈ આ ગજેન્દ્ર તો પશુ હતો, તો પણ શરણાગતિ કરી શકે. પશુને સેન્સ ન હોય, પણ એણે પૂર્વજન્મનો આરાધના કરી હતી એટલે એને સેન્સ આવી. પૂર્વજન્મમાં ભગવાનની આરાધના કરી હતી. જેમ ભરતજી હતા, એને પૂર્વજન્મમાં ભગવાનની આરાધના કરી હતી, તો મૃગદેહમાં પણ સેન્સ રહે. એટલે એવી રીતે આને પૂર્વજન્મનો એવો સંસ્કાર હતો. પણ પશુ હોતે કરી શકે. રાક્ષસ વર્ય વિભીષણ પણ શરણાગતિથી જ ઈચ્છિત સુખને પામ્યા હતા. આ પ્રમાણે વાણીથી કે ક્રિયારૂપ આરાધનાથી પ્રપત્તિમાં સૌનો અધિકાર છે એવું સાબિત થયું. તે રીતે જ પરમાત્માના સ્વરૂપનું ધ્યાન, ચિંતન, વિચાર, વિમર્શ કરવામાં પણ સૌનો અધિકાર સિદ્ધ નક્કી થાય છે. ધ્યાન કરવામાં કોઈને અશક્તિ નડતી નથી. તે વિચાર વિમર્શ રૂપ ધ્યાનમાં સ્વીકારેલો ઉપાય તે સર્વેશ્વર પરમાત્મા છે. અર્થાત ધ્યાન તે પરમાત્માનું જ કરવું, કારણ કે ધ્યાનમાં ગ્રહણ કરેલા સર્વેશ્વર સૌને માટે એક સમાન જ છે. ધ્યાનમાં જે પરિગ્રહણ સ્વીકાર તે પણ પ્રાર્થના રૂપ જ છે. ધ્યાન છે એ આમ તો પ્રાર્થના રૂપ કહેવાય છે. ધ્યાન જે એમાં પ્રાર્થનાનો ભાવ હોવો જોઈએ. પ્રાર્થના રૂપ કહેવાય છે એટલે એનો મિનિંગ એ છે કે પ્રાર્થનાનો ભાવ હોવો જોઈએ. એ ભગવાન, મને તમારા સિવાય બીજું કાંઈ સુખદાયક નથી, એવું જાણીને આપણા જીવને ભગવાનમાં ચોંટાડવાનો હોય. એવા ભાવમાં ધ્યાન કરવાનું હોય. પ્રાર્થનામાં જે કૃપણતા, દીનતા અને અકિંચનપણાનું અનુસંધાન રાખવું, તે તો જેને અન્ય કોઈ ગતિ ઉપાય જ નહીં, તેને માટે તો તે ઘણું સુગમ કહેવાય. અને તે સુગમ હોવાથી તે દૈન્ય દર્શાવવામાં અહીં સૌને અધિકાર છે. એટલે પાપીઓ અને હલકા માણસો એ ક્યારેક ક્યારેક શરણાગતિમાં ખાટી જાય. એને એમ થાય કે આપણે તો કોઈ અધિકાર તો છે નહીં, આપણામાં કોઈ ક્વોલિફિકેશન છે નહીં, એટલે એને અહમ ન જલ્દી આવે. અહમ રાખવા જેવું એની પાસે કાંઈ હોય નહીં. એટલે શરણાગતિમાં વિઘ્ન કરનારું વધારેમાં વધારે અહમ છે પોતાનો. પછી સાધન ન હોય, ગુણ ન હોય, XYZ કોઈ પણ હોય, તો એ શરણાગતિ ન કરી શકે. ગીતામાં ભગવાને એમ જ કીધું ને, નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યંતે નરાધમાહ માયા અપહૃત જ્ઞાના આસુરમ ભાવમાં આશ્રિતા. 4 પ્રકારના માણસો. એમાં કોમન નમામ દુષ્કૃતિનો મૂઢા, એટલે એનો અર્થ આચાર્યોએ એવો કર્યો કે પાપી નહીં, દુષ્કૃતિ એટલે પાપી નહીં, પણ અભિમાન. કારણ કે પાપીનું તો પાછું ભગવાને એવું કીધું કે અપિચેત શું દુરાચારો, ગમે એવો પાપી હોય એ પણ મારે શરણે આવી શકે છે. એટલે પાપીને પ્રોહિબિશન નથી. અભિમાનીને પ્રોહિબિશન તો નથી, પણ એ મૂકી ન શકે એટલા માટે. એટલે ઘણી વખત નાના માણસો હોય એ ભગવાનની શરણાગતિ કરવામાં ખાટી જાય, અને મોટા માણસો હોય, બ્રહ્મા જેવા હોય,
તો એને એમ થાય કે આપણે ભગવાનની પરીક્ષા લઈ. નાના માણસો હોય હું ભગવાનની પરીક્ષા લે. પેલો ખેવટ હતો તો એને એમ ડાઉટ થયો કે આ તો ભગવાન લાગે છે, એટલે એને પગ ધોઈને ભગવાનનો ચરણામૃત લઈ લીધું અને પછી દંડવત કર્યા. તે સિવાય આ પ્રપત્તિથી બધા જ મન ચાહ્યા પ્રયોજન અર્થોની સિદ્ધિ થતી હોવાથી બધા જ ફળને આપનારી આ પ્રપત્તિ રૂપી મહારાજ વખતે મહારાજે યજ્ઞ કર્યો દબાણનો, તો એટલે વેશ્યા છે એને મનમાં એમ થયું ઓહો આખી જિંદગી પાપ કર્યા છે, અહીંયા ભગવાન યજ્ઞ કરે છે તો એમાં કંઈક આપણું કામમાં આવી જાય ને. મહારાજે એવું બધું કીધું, બધાને દળવા આપતા હતા, તો આપણું કંઈક કામ આવી જાય. તો એને જે આર્તભાવ જાગ્યો હોય એ બહુ ઊંચી ક્વોલિટીવાળા હોય એને જલ્દી ન જાગે, કારણ કે એમાં એને આડું અહમ આવે. ઓલાને આર્તભાવ જલ્દી જાગી જાય. એટલે વાત તો એટલી જ છે કે એને બંધી નથી કાંઈ. મોટા માણસોને હારા માણસોને શરણાગતિની બંધી ને ઓલાને બંધી એવું કાંઈ નથી. જેને આર્તભાવ જાગે હૃદયમાં કે આપણે કાંઈક કામ છે અને આપણો ભગવાન સિવાય ઉદ્ધાર નથી, તો એને શરણાગતિ કરી શકે ગમે તે. પછી બ્રહ્માય કરી શકે અને તણેખલા જેવો માણસ હોય એ કરી શકે. એટલે એમાં આ એક પ્લસ પોઈન્ટ છે. તે સિવાય આ પ્રપત્તિથી બધા જ મન ચાહ્યા પ્રયોજન અર્થોની સિદ્ધિ થતી હોવાથી બધા જ ફળને આપનારી આ પ્રપત્તિરૂપી ઉપાય સૌને માટે સમાન છે. પાછું એકમાં બધાય ફળ આવી જાય, કાંઈ બાકી ના જાય. બીજા ઉપાયોમાં બધા જ ફળો સમાન રીતે પ્રાપ્ત થતા નથી. ગીતામાં ભગવાને કીધું નાહમ વેદેર તપસા, એવું બધા શાસ્ત્રોનો નિષેધ કર્યો ને એક ભક્તિથી હું પ્રાપ્ત થાવ છું. પણ એનો અર્થ એવો છે કે શરણાગતિ સહિત ભક્તિ, ક્યાંક ક્યાંક બે ભેળું લઈ લીધું હોય. આ કારણ શરણાગતિ ન હોય તો ભક્તિ બીજાની હોતે થઈ જાય. ભક્તિ હોય તો એમ કે શરણાગતિ નો ભક્તિ હોય અને શરણાગતિ ન હોય તો બીજાની હોતે થઈ જાય. શરણાગતિ હોય તો ભક્તિ બીજાની ન થાય, એટલો એમાં વિશેષ છે. બોલો શું કે ને અન્વય વ્યતિરેક. આ હોય ને આ માનો કે શરણાગતિ ને ભક્તિ બે છે, એમાં મુખ્ય કોને ગણવું? શરણાગતિ અને ભક્તિ એ બે છે, એમાં મુખ્ય કોને ગણવું? તો ક્યારેક ક્યારેક મગજ કન્ફ્યુઝન થઈ જાય ને કે કોને મુખ્ય ગણવું. બ્રહ્માજી પાસે બધાએ એના છોકરાઓ ગયા, ઝઘડ્યા છે કે મોટો કોણ એમ. બ્રહ્માજી પાસે બધા ઇન્દ્રિય અંતઃકરણ ગયા કે અમારે મોટો કોણ એનો નિર્ણય કરો, ત્યાર પછી અમે કામ કરશું. તે પહેલાં અમે કામ નહીં કરી, અમને અધિકાર ક્યાં ક્યાં મળવાના, તે સિવાય અમે જવાબદારી નહીં લઈ. એટલે બ્રહ્માજી મૂંઝાઈ ગયા કે આમ આગળ હું કહું કે આ મોટો, તો કે બ્રહ્માએ પક્ષપાત કરે, દાદાએ પક્ષપાત કરે છે. એટલે કે એક વાર બહાર વ્યા જાઓ, જેના વિના હાલે નહીં એ મોટો, જેના વિના હાલે એ નાનો. એટલે પેલા આંખ વહી ગઈ બહાર, તો આંધળા માણસો તો જોબ હોતે કરતા હોય છે, એટલે આંધળા માણસોથી એક વાર કામ આવ્યું. કાન વયા ગયા તો કાન વિના કામ હાલે છે. એમ બધા ઇન્દ્રિય અંતઃકરણ વયા ગયા એક એક વાર, બધાને વિના કામ આવ્યું. પછી પ્રાણ કે મારો વારો, એટલે પ્રાણ છે એ જવા તૈયાર થયો. એટલે પ્રાણનું ઘર તો હૃદય કહેવાય, હૃદય પ્રાણો. એટલે ત્યાંથી ઘરનું જે ઓલું બારણું શટરિંગ કરતા હતા અને બહાર નીકળ્યો પ્રાણ ઘર બારો, ત્યાં તો બધા ઇન્દ્રિયો પોતાની લાઈનમાંથી ઠડાઈ ગયા. નાગની દાંડી નમી ગઈ,
આંખના ડોળા બહાર પડી ગયા, કાનના ઓલા તાક પડી ગઈ, ધાક પડી ગઈ, દાંતની ડોંટ ચડી ગઈ, આવું બધું મીણું થવા. અને પેલા બધા ભાગ્યા, બધું ઉઘાડા બાણા મૂકીને. આ શટિંગ કરતો હતો પ્રાણ તો. ઉઘાડા બાણા મૂકીને ભાગ્યા કે જીવરાજ બાપા તમે જશો નહીં, તમે સૌથી મોટા. આવી એક કથા આવતી ને ઉપનિષદની. એટલે પ્રાણ હંધાયથી મોટો. એમ ભક્તિને શરણાગતિને એમ થાય, શરણાગતિ હોય ને ભક્તિ ન હોય તો ચાલે, અને ભક્તિ હોય ને શરણાગતિ ન હોય તો ભક્તિ બીજે હોતે વહી જાય. ભક્તિ તો બધામાં છે. દેવીની ભક્તિ કરે છે, બીજા અવતારોની ભક્તિ કરે છે, મા બાપની, દેશની. ભક્તિનું કઈ ઠેકાણું નથી. શરણાગતિ ખીલો છે. એ હોય ને પછી ભક્તિ થાય તો એ પ્રોપર ભક્તિ થાય, નકર તો બીજાની ભક્તિ થઈ જાય. પતિ ભક્તિ, પત્ની ભક્તિ. અત્યારે કળિયુગમાં તો પત્ની ભક્ત હોતે ઘણા થાય છે, અને પતિ ભક્તિ વાળા હોતે હોય બાયુ માણસો. મા બાપની ભક્તિ હોય, દેશની ભક્તિ હોય, બીજા ક્ષુદ્ર દેવોની ભક્તિ હોય, માતાની ભક્તિ હોય, અવતારોની ભક્તિ હોય, મહારાજની ભક્તિ હોય. એટલે ભક્તિ છે એ તો ગમે ત્યાં જોડાઈ શકે છે. શરણાગતિ હોય ને પછી ભક્તિ હોય તો બીજી જગ્યાએ ન જાય. ભક્તિ ક્યાંક હોય ને પછી શરણાગતિ બીજાની કરે તો મેળ ન આવે. એટલે શરણાગતિ મુખ્ય છે. એમાં ભક્તિ અને પ્રપત્તિ, એમાં પણ શરણાગતિ મુખ્ય. ભક્તિ પ્રપત્તિ વ્યમ પ્રસન્ન નારાયણ સએવ પ્રાપ્ય અને સએવ પ્રાપક, એવું કીધું. આ રીતે પ્રપત્તિને અનુસરેલા મુમુક્ષુને બીજા કોઈ સાધન કરવાની આવશ્યકતા રહેતી નથી. પણ કર્મયોગ આદિ બીજા સાધન કરનારાને તો આ ભગવત પ્રપત્તિની આવશ્યકતા રહે છે. તે ભગવાને ગીતામાં કહ્યું છે કે જે મારે શરણે આવે છે તે આ માયાને તરી જાય છે. એટલે કોઈ જગ્યાએ ભક્તિનું અસાધારણપણું કીધું હોય તો એનો અર્થ એવો લેવાનો કે ત્યાં શરણાગતિ પ્રપત્તિ એ સહિત ભક્તિ છે. પરમાત્માનું શરણ સ્વીકારે તો માયા ઘણી બળવાન છે. તેથી ઇન્દ્રિય નિગ્રહના સેંકડો ઉપાય કરવા છતાં મહાન બળવાન માયા જીતી શકાતી નથી. આ બાબત કઠોપનિષદમાં કહી છે કે ઇન્દ્રિયેભ્ય પરા હ્યર્થા અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસશ્ચ પરા બુદ્ધિર બુદ્ધેરાત્મા મહાન પરઃ મહતઃ પરમ વ્યક્તમ અવ્યક્તાત પુરુષઃ પરઃ પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. આ બધાને જીતવાનો ક્રમ કીધો છે. ગીતામાં ભગવાને કીધું છે કે ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસાસ્તુ પરા બુદ્ધિ બુદ્ધેઃ પરતસ્તુ સહ. એમાં આ દોષનું પ્રબળપણું કીધું છે. આ બધા એક કરતા એક વધારે બળવાન છે. અહીંયા ઉપનિષદમાં કીધું છે કે આને જીતવા બહુ કઠણ. એટલે બે અર્થ તો એક જ થાય કે જે બળવાન હોય અને જીતવો કઠણ હોય. ઇન્દ્રિયાણી પરાણ્યાહુ, ઇન્દ્રિયેભ્ય પરા હ્યર્થા ઇન્દ્રિયેભ્ય પરાન અર્થાન. ઇન્દ્રિયો જીતવા કરતા વિષયને જીતવા કઠણ છે. વિષય કેમ જીતાય ને ઇન્દ્રિયો કેમ જીતાય એવું મહારાજે વચનામૃતમાં શું કીધું? શું કીધું? ચાર વારના એમ. અને વિષયને જીતવા માટે મહાત્મન. એવું કે જગ્યાએ કીધું? વિષય જીતવા એટલે દેશકાળ જીતવા. દેશકાળ પરાભવ ન કરે એ ક્યારે ન કરે? મહારાજ કે નિર્વિકલ્પ થઈને ભગવાનના નારાયણના ચરણારવિંદમાં પડ્યો હોય તો એને દેશકાળ પરાભવ ન કરે. કારણ કે દેશકાળની ચાવી એના હાથમાં છે.
અને બ્રહ્મા જેવો હોય ને સવિકલ્પપણે રહેતો હોય તો એને દેશકાળ પરાભવ કરવાની સંભાવના છે. એટલે વિષયોને જીતવા એ ઇન્દ્રિયો જીતવા કરતાં પણ વધારે કઠણ છે એવું શાસ્ત્ર કહે. ઇન્દ્રિયેભ્યો પરાન અર્થાન, અર્થેભ્યો પરમ મનઃ. હા, એના કરતાંય દેશકાળ વિરુદ્ધ ન હોય ને સારા દેશકાળ હોય તો મન ક્યાંય બીજે ચોંટી જાય, મન વિષયમાં ચોંટી જાય. વિષયની સાનુકૂળતા ન હોય ત્યારે તો પણ મન ક્યાંય કરતાં ક્યાંય જઈને વિષય ભોગવી આવે એવું. એટલે એને જીતવું વધારે એના કરતાંય કઠણ છે. મનસશ્ચ પરા બુદ્ધિ. મનસસ્ત પરા બુદ્ધિ એટલે બુદ્ધિમાં જો વિષય ઘરી ગયા હોય તો મનને ન ગમતા હોય તો એને ઢળી જાય. બુદ્ધિરાત્મા મહાન પરઃ. આપણને બુદ્ધિનો અર્થ છે ગોલ. આપણે ગોલ કર્યો હોય મારા જ બહાર જવાનો અને મનમાં ગમતું ન હોય તો ગોલ કર્યો હોય તો મનને પરાયણે આવવું પડે. પ્લાન પ્રમાણે એકાદ દી તોફાન કરે, થોડાક દી તોફાન કરે, પછી એને પરાયણે આવવું પડે. એટલે મન કરતાં બુદ્ધિ છે એ બળવાન છે. ગમે એવું મન હોય તો પણ એને પ્લાનિંગથી વશ કરી શકાય છે. બુદ્ધિરાત્મા મહાન પરઃ. બુદ્ધિથી પોતાનો જીવ પર, જીવને હોતે જીતવાનું. ભાગવતમાં આવ્યું હતું ને, જીવને હોતે જીતવાનું. આ બધા સાધનો, પદાર્થોની શુદ્ધિ, એવી રીતે અંતઃકરણની શુદ્ધિ, બુદ્ધિની શુદ્ધિ, મનની શુદ્ધિ, જીવની શુદ્ધિ, એવી રીતે બધાની શુદ્ધિ હતી. અને એમ બધા એ બધાના જીતવાના સાધન પણ જુદા જુદા હોય છે. મતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તાत् પુરુષ પરઃ. પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. જ્યાં પુરુષ એટલે પરમાત્મા. પરમાત્માને કોઈક જીતી લે તો એને બીજું જીતવાનું કાંઈ બાકી ન રહે. પરમાત્માને કોઈક વશ કરી લે તો એને બીજું કંઈ વશ કરવાનું બાકી ન રહે. ઇન્દ્રિયોને વશ રાખવી જરૂરી છે, પણ જ્યાં સુધી શબ્દાદિ વિષયોનો જોગ ઇન્દ્રિયોને નજીકમાં જ રહેતો હોય તો ઇન્દ્રિયો વશ થાય નહીં. એટલે ઇન્દ્રિયોને વશ રાખવી હોય તો પહેલાં શબ્દાદિ વિષયોને દૂર કરવા જોઈએ. એટલે વિષયોથી દૂર રહેવાનું પહેલાં કરવું. ગમે એવું જીતેન્દ્રિય હોય તો મારે કે સ્ત્રી પુરુષનો સહવાસ થાય તો પછી એના નિયમો રહે નહીં. એટલે એના કરતાં જોગ છે એ ઇન્દ્રિયો કરતાં બળવાન છે. એટલે જોગનો ત્યાગ કરે તો ઇન્દ્રિયો જીતાય. જોગનો એમણે ચાલુ રાખે અને પછી ઇન્દ્રિયો જીતવા પ્રયત્ન કરે એટલે અર્થાન એટલે જોગ. યોગ છે એ ઇન્દ્રિયો જીત્યા હોય તોય પછી એનું જીતેન્દ્રિય પણ રહેવા દે નહીં અને ધૂળ ભેળો કરી દે. તે પછી મનને જો વશ ન રાખ્યું હોય તો વિષયોને દૂર કરવાનું પણ સફળ થાય નહીં. જોગનો ત્યાગ કરે તો પણ મન ઠેકાણે ન હોય તો ન રહે. સૌભરી ઋષિએ તો 60,000 વર્ષ જમનાજીના જળમાં, એટલે ત્યાં કોઈ વિષયનો જોગ ન થાય એટલા માટે, નજરે ન ચડે એટલા માટે એણે એવું સિલેક્શન કર્યું હતું. પણ તોય મન ક્યાંય ભોગી ગયું ઠેઠ માંધાતા રાજાના દરબારમાં. તે પછી મનને જો વશ ન રાખ્યું હોય તો વિષયોને દૂર કરવાનું પણ સફળ થાય નહીં. તેથી પ્રથમ મનને અવશ્ય વશમાં રાખવું જોઈએ. આ રીતે વશ રાખવાની પરંપરામાં મન કરતાં પણ બુદ્ધિને વશ રાખવી આવશ્યક બને છે. આમ વશ રાખવાનું વર્ણન કરતાં કઠ ઉપનિષદ છેલ્લે કહે છે, પુરુષ સ પરઃ. વશ કરવાના ક્રમમાં પરમ પુરુષ પરમાત્માને સૌ પહેલાં વશ કરવા જોઈએ. અને એને વશ કરે તો એનાથી પછી બીજું કંઈ જરૂર નહીં. મહારાજ કે ભગવાનનો રાજીપો હોય અને ભગવાનના સત્પુરુષનો રાજીપો હોય તો પ્રહલાદજીને દેશકાળ બધા ઊંધા હતા, એક કંઈ હવળો નહીં, તો એ પરમ ભાગવત ગણાણે. અને મહારાજ બીજું દ્રષ્ટાંત કોને દીધું કે ઓલું એનાથી ઓપોઝિટ, કે બધા દેશકાળ હારા હોય તોય પણ આ જય વિજય એને દેશકાળ કેટલા બધા
ફેવરમાં હતા તોય એકે નો રહ્યા. અને એટલે ભગવાનનો રાજીપો અને ભગવાનના ભક્તનો રાજીપો એ છે, એનાથી જ દેશકાળને જીતી શકાય. દેશકાળને જીતવાની શક્તિ આવે છે. દેશકાળથી પછી ડરવું જોઈએ મહારાજ કે, પણ દેશકાળ જીતવાની શક્તિ એમાંથી આવે છે. અને પરમ પુરુષ પરમાત્માને વશ કરવાનો ઉપાય તો પ્રપત્તિ જ છે. એટલે આ શ્રુતિ કહે છે કે પરમ પુરુષની પ્રપત્તિ સ્વીકાર્યા વિના ઇન્દ્રિયો ઉપર ભગવાન વિજય થાય જ નહીં. આપણા વૈરાગ્યની નોંધ લેતા નથી, કે આપણા ધર્મ નિયમની એટલી બધી નોંધ લેતા નથી. ક્યારે? કે આપણને અહમ હોય તો. પણ આપણે પ્રપત્તિની નોંધ ભગવાનને લેવી પડે છે. ભગવાન એનાથી બંધાયેલા છે, બાઇન્ડ થયેલા છે, કે કોઈ શરણાગત વત્સલ કહેવાય છે. એટલા માટે એટલે પ્રપત્તિની નોંધ લેવાય. આપણી ગમે એવી મોટી સ્કિલ હોય, ઓલી હોય, જો એને ભગવાનને માટે વાપરીએ તો નોંધ લે જરૂર. ભગવાન તો અણુમપ્ય તુલમ હિ મન્યતે, એની નોંધ લે છે એમ. પણ જો એને એનું અભિમાન હોય તો એની નોંધ ન લે. અને પ્રપત્તિમાં તો અભિમાન છોડ્યા વિના પ્રપત્તિ થતી નથી. એટલે પ્રપત્તિની નોંધ ભગવાન, નાનામાં નાનો જીવ જો શરણે ગયો હોય ભગવાનને, તો એ ભગવાનના મગજમાં લખાઈ ગયું હોય કે આ મારે શરણે છે, એટલે એની રક્ષા કરવી મારી ફરજ છે. એ ભગવાન આ બહુ વૈરાગી છે એટલે મારું ઘરેણું થાય, એવું ભગવાન નોંધ લેતા નથી. જો હરખો હોય તો સારું, ન હોય તો ન કરે, નોંધ લે. એટલે એ પ્રપત્તિની વિશેષતા છે. ભગવાન એને તરત જ સ્વીકારે છે અને ભગવાન એને વશ થઈ જાય છે. અમે એવું કીધું ને, વશ કરવા માટે અનન્ય શરણાગતિ. બીજા સાધનો કરતા, બીજા સાધનોને ઓફર કરવા પડે. આ સ્વયં ઓફર છે. આ બધું વિચારતા જણાય છે કે કર્મયોગ આદિ બીજા સાધન કરનારાને ભગવત પ્રપત્તિની આવશ્યકતા રહે છે, પણ ભગવાનને પ્રસન્ન શરણે થયેલાને તે સિવાય બીજા સાધન કરવાની જરૂરિયાત રહેતી નથી. પ્રપત્તિમાં છેલ્લે બતાવી તે અધિક વિશેષતા રહી છે. તેમાં પ્રમાણ વચન કહ્યું છે કે આ પ્રપત્તિને લીધે જ યોગીઓના કર્મયોગ આદિ યોગો સફળ થાય છે, પણ પ્રપત્તિને સફળ થવા માટે કર્મયોગ આદિની જરૂરત હોતી નથી. તેથી જ મહાપુરુષો આ પ્રપત્તિને જરૂર હોતી નથી. એટલે કદાચ ને ન હોય તો પણ પ્રપત્તિને ભગવાન ઠુકરાવતા નથી. તેથી જ મહાપુરુષ બીજા કોઈ સાધનની અપેક્ષા નથી પ્રપત્તિની, તો એ શરણાગતિ વ્યક્ત થઈ જાય છે. એનું શું કારણ છે? અંદરના દોષો. પ્રપત્તિને બીજા કોઈ સાધનોની જરૂર નથી, પણ પ્રપત્તિને અમુક માણસોની હારે વાંધો છે. એ વાંધો લઈ લેતો થાય. પ્રપત્તિને વાંધો કોની હારે છે? અહંકારની હારે વાંધો છે. અનન્ય ગતિકતા ન હોય, અન્ય ગતિકતા હોય તો એની હારે વાંધો છે. અકિંચન ને અનન્ય ગતિકતા એ એના બે મુખ્ય નિયમો છે. એટલે એમાં બ્રેક થઈ જાય છે. એટલે એ પછી પરંપરાથી હોય. માને કોકને બહુ લાલચું જીવ હોય અને ભગવાનની શરણાગતિ કરી અને બીજો કોક એની લાલચ પૂરી કરતો હોય તો અતિ લાલચું હોય એટલે ઢળાઈ જાય. ઢળાઈ જાય એટલે વાત તો ક્યાં આવી કે અનન્ય ગતિકતા નો રહે. મૂળ વાત તો એ છે કે અનન્ય ગતિકતા આવવી. આપણને ગમે એટલી લાલચ કે ભય, પ્રહલાદને ભય કેટલો દીધો એના બાપે, અને એને લાલચ પણ એટલી દીધી. અર્ધુરાજ તને અત્યારથી તારું કોઈ ત્રિલોકીમાં માન મોડે નહીં, એમ તું પ્રહલાદ ભગવાન જ થઈ જાય. તોય પ્રહલાદ એમાં ન લલચાણા નહીં. એટલે અનન્ય ગતિકતા ન આવવા દીધી. ઓલું અન્ય ગતિકતા ન આવવા દીધી. અનન્ય એટલે મુખ્ય બે એના છે. એક તો અન્ય ગતિકતા અને
અહંકાર. અહંકાર કોઈ વાતનો છૂટ્યો, મારા જેવી કોઈની શરણાગતિ નહીં, એવું જો અહંકાર થયો તો ભગવાન એનો ત્યાગ કરી કે આપણે જે આ મહારાજમાં શરણાગતિ એવી બીજા કોઈની હોય નહીં હો. તો એટલે બેનો વાંધો છે, એનાથી બ્રેક થાય છે શરણાગતિ, બીજાથી બ્રેક નથી થતી. તેથી જ મહાપુરુષો આ પ્રપત્તિને સર્વોત્તમ માને છે. આ પ્રપત્તિને મોક્ષ મેળવવામાં બીજા કોઈ સાધનોની સહાયતાની જરૂર રહેતી નથી. એટલું જ નહીં, પણ પ્રપત્તિ પોતાની સાથે બીજા કોઈ સાધનને બ્રહ્માસ્ત્ર ક્ષણ વલ્કલ ન્યાયથી સહન કરી શકતી નથી. ક્ષણ કે વલ્કલ વસ્ત્રથી બ્રહ્માસ્ત્રને બાંધવામાં આવે છે, તેમાં બ્રહ્માસ્ત્રનો મહિમા શું રહે? તેમ પ્રપત્તિની સાથે બીજા સાધનોની પણ આવશ્યકતા ઊભી રહે, તેમાં પ્રપત્તિનો મહિમા શું રહે? એકલી કામ ન કરીએ કે ભગવાનને વશ કરવાનું, તો પ્રપત્તિનો મહિમા ઘટી જાય. બ્રહ્માસ્ત્ર એ ઠેકાણે ન રાખ્યું હોય તો એનો મહિમા ઘટી જાય, એને યોગ્ય જ રાખવું. મુમુક્ષુને બીજા સાધનો ઉપર વિશ્વાસ હોય ત્યાં સુધી પ્રપત્તિ તટસ્થ અથવા ચૂપ રહે છે. જેમ કે પાંડવો એક્ટિવ થતી નથી. આપણે ભગવાનની પ્રપત્તિ કરી, શરણાગતિ કરી મહારાજની, અને પછી બીજાની પાસે જવા જાય એટલે ભગવાન ચૂપ બેસી જાય. દ્રૌપદીની પેલા આશા હતી ભીષ્મ પિતા બચાવે, દ્રોણાચાર્ય બચાવે, એટલે ભગવાન નિરાતે બેઠા હતા. ભગવાન કાંઈ કરે નહીં કાંઈ, એટલે ત્યારે પ્રપત્તિ ચૂપ બેસી જાય. એને એમ થાય કે મારો વૈરાગ જોરદાર છે, એટલે વૈરાગ્ય કરીને તો કામ થાય છે, શું કરવા ન થાય, એટલે પેલી પ્રપત્તિ છે એ અદબ વાળીને બેસી જાય. એટલે અભિમાન આવ્યું ને, એટલે એમાં દ્રૌપદીને આશા હતી કે ભીમ જેવો ભીમ ધણી બેઠો હોય, 5 દિગ્પાળ જેવા 5 ધણીઓ બેઠા છે, અને કાંઈ સભામાં આપણી લાજ થોડી જાય એવી હતી. ત્યાં સુધી પ્રપત્તિ એક્ટિવ ન થાય. એની બધાની આશા ગઈ અને ભગવાન સફાળા ઊભા થયા કે હાલો હવે તો આપણો વારો આવ્યો. હૈયારું નહીં, એને કોકને એ હૈયારું પોહાતું નથી. તો પુરુષાર્થની અવધિ અને શરણાગતિની શરૂઆત એમ કે લિમિટ શું ગણાય? પુરુષાર્થનું અવધિ કીધું ને કે પુરુષાર્થ તો રાજી કરવા માટે છે. દ્રૌપદી એ સમજો કે પહેલા એમ કે મને મારા પતિ બચાવશે, હા, તો એમાં તો ખોટું ગણાય? ખોટું તો કાંઈ નહીં ગણાય. તો પણ ભગવાનની શરણાગતિ ન કહેવાય, બ્રેક થઈ ગઈ. ભગવાનની શરણાગતિ બ્રેક ક્યારે થાય અને શરણાગતિ ક્યારે ન થાય? શરણાગતિ બધાય સાધનની એકલી શરણાગતિ હોય તો કામ કરતી, બધાયનું જેટલાનું ફળ દેવાનું હોય એટલું બધાયનું એક દઈ. પણ શરણાગતિ બ્રેક ન થઈ હોય તો. દ્રૌપદીએ બીજાની આશા રાખી, એનો અર્થ એવો થયો શરણાગતિ બ્રેક થઈ ગઈ. શરણાગતિ બ્રેક છે એ કીધું ને, 2 પાના જોઈ. એક તો અન્ય ગતિકતા છે એ શરણાગતિને બ્રેક કરી દે, એટલે દ્રૌપદીમાં અન્ય ગતિકતા આવી કે મારા મને ધણી બચાવશે, ભીષ્મ પિતા બચાવશે, દ્રોણાચાર્ય બચાવશે, એટલે ભગવાનને કાંઈ ચિંતા ન રહી. શરણાગતિમાં ભગવાન જ ઉપાય તરીકે બેહે છે, એટલે ભગવાન ઉપાય તરીકે બેહે, જ્યાં સુધી એને બીજાની આશા હોય ત્યાં સુધી ભગવાન અદબ વાળીને બેસી જાય, ત્યાં સુધી એક્ટિવ ન થાય. એકની ઉપર જ બધો ભાર નાખે એટલે ભગવાન એક્ટિવ થાય. શું તમારો પ્રશ્ન? આપત્તિને આવા સમયમાં જે અપેક્ષા રાખવી, દ્રૌપદી હતા એ તો પુત્રવધુ સ્ત્રી હતા, એના સસરા પાસેથી એના ધણી પાસેથી બચાવની, એના સસરા અને ધણી પાસેથી પોતાના બચાવની અપેક્ષા રાખે, તો એમાં ખામી કઈ રીતે ગણાય? સાધારણ દશામાં તો રાખે તો કાંઈ બહુ વાંધો નહીં. સાધારણ દશામાં ભગવાનને વારા ઘડીએ ધક્કો ખવડાવવો એવું જરૂર નથી એમ. સાધારણ દશા પણ અસાધારણ દશા છે, કોઈ કાંઈ કરીએ કેમ જ નથી, અને તો એની પાસેથી અપેક્ષા રાખે. ખરેખર તો ન જ રાખવી જોઈએ એને એમ.
પણ આપતકાળમાં શરણાગતિનો નિખાર થાય છે કે એને ખરેખર કોની શરણાગતિ છે. અને ચોખ્ખા પાટિયા હોતે પડી જાય છે કે જે હોય એ બધા ઊભા રહે, ન હોય એ ભયા જાય. એટલે એને ખબર હોતે પડે. અંતે કોણ ઊભું રહ્યું? તો એકલા શ્રી કૃષ્ણ જ ઊભા રહ્યા, બીજા કોઈ ઊભા ન રહ્યા. ગજેન્દ્ર હતો તેને તાણી જતો તો ઓલો જોડ, તો અંતે કોણ ઊભું રહ્યું? કોઈ ઊભું ન રહ્યું, એકલા ભગવાન ઊભા રહ્યા. એટલે અતિ જીવની કટોકટી આવે ત્યારે એનો નિખાર થાય છે કે એને કોને શરણાગતિ હતી. અસાધારણના અર્થમાં. સામાન્ય રીતે તો કઈ બધા માણસોને બધા પાસેથી લાભ લેતા હોય તો એમાં કઈ બીજો વાંધો ન હોય, પણ એના જીવમાં એને નક્કી કરી નાખવું જોઈએ કે આ એક જ બરાબર છે મારે માટે. તો કંઈક વાંધો આવ્યો હોય તો પછી બીજે હાવલા નહીં મારવાના. એ બચાવે તો ભલે, ન બચાવે તો કાંઈ નહીં. પહેલાં તો જીવનું જોખમ જોઈએ આપણે લેવું જોઈએ. ન બચાવે તો એની લાજ જાય એમ. આ જો એને પડકાર મારીને ભગવાનને એમ કહી શકતો હોય કે ન બતાવે તો એની લાજ જાય, તો ભગવાન બચાવે છે. હજી સુધી તો કોઈ ન બચાવ્યો હોય એવું બનતું નથી. ક્યારેક એવું દેખાય શરણાગતિ છે એ પુરુષ પ્રયત્નનો ઘાત કરતી હોય એવું ન લાગે? બધું જ મનો ભગવાન ઉપર છોડી દે. મૂળ તો પરિણામ ભગવાન ઉપર છોડવાનું છે, તો પરિણામને અનુસંધાન ન રાખે તો પુરુષ પ્રયત્ન છે જે ઘટી જાય તો દેખાય. પુરુષ પ્રયત્ન ભગવાન એટલો જ અપેક્ષા માગે છે કે આ ચેતન છે અને મારી પ્રાર્થના કરે, એટલી જ વાત. એટલો પુરુષ પ્રયત્ન. શરણાગતિમાં ભગવાન એટલું જ માને છે કે આ ચેતન છે અને એ મારી પ્રાર્થના કરે એટલે હું પૂરી કરું, સ્વીકારું, બીજું કંઈ. જો એ પ્રાર્થના ન કરે તો આખું જગત ભગવાનનું છે તો એમ માની ન લે કે આ બધું મારા શરણે છે, એવું ન માની લે. પુરુષ પ્રયત્નની અપેક્ષા એટલી. શાસ્ત્રમાં આવું કીધું છે. શાસ્ત્રમાં આવું કીધું છે. પુરુષ પ્રયત્ન, શરણાગતિને પુરુષ પ્રયત્નની કેટલી અપેક્ષા કે એ આર્તનાદથી ભગવાનને પ્રાર્થના કરે. શું આગળ કથામાં એવું આવ્યું હતું કે શરણાગતિ છે એ ચરમ પુરુષાર્થ છે. બધા પુરુષાર્થ પૂરા થઈ જાય પછી ભગવાનની શરણે જાય તો એ બરાબર કહેવાય. તો દ્રૌપદીજી અને ગજેન્દ્રનો દૃષ્ટાંત છે, એમાં તો એમણે પોતાના પુરુષાર્થ કરી અને પછી ભગવાનને પ્રાર્થના કરી એટલે એ શરણાગતિ કહેવાય. એટલે તમારો પ્રશ્ન હું એ મને ન સમજાણો. પ્રશ્ન એ છે કે પુરુષાર્થ કરીને પછી પ્રાર્થના કરે તો એ શરણાગતિ કહેવાય કે પુરુષાર્થ કર્યા વગર? ભગવાનને રાજી કરવા માટે પુરુષાર્થ કરવાનો. અને બેયના વિભાગ એવા છે. બે ગણિતમાં 35 માર્ક લેવા પડે અને પછી સમાજ વિદ્યામાં હોતે લેવા પડે અને અંગ્રેજીમાં હોતે લેવા પડે. હું ગણિતના બધા સમાજ વિદ્યામાં લઈ લઉં તો એ પાસ થાય, 35-70 લઈ લઉં. એટલે પુરુષ પ્રયત્ન રાજી કરવાના વિભાગમાં છે અને શરણાગતિ પ્રાર્થનાના વિભાગમાં છે. બેના વિભાગ જુદા છે. બેને પુરુષ પ્રયત્નમાં જોડાય નહીં. શરણાગતિમાં પુરુષ પ્રયત્ન એટલો જ છે, ભગવાન એટલી અપેક્ષા રાખે છે કે આ જીવ મારી પ્રાર્થના કરે. જો એ પ્રાર્થના ન કરે અને સાધન ગમે એટલા કરે તો શરણાગતિ ન થઈ કહેવાય. તો સાધનનું ફળ મળે અને એ માપેલું મળે કે વૈરાગ હોય તો એને એટલું ફળ દેવું જોઈએ તો એટલું દઈ દે ભગવાન. ફળ પ્રદાતા એ જ છે અને શરણાગત રક્ષક પણ એ જ છે. પણ ઓલામાંથી લઈને ઓલામાં નાખી દે, ઓલામાંથી લઈને ઓલામાં નાખી દે, ઘટતું હોય તો એવું ન કરે. એને શરણાગતિ હોય તો શરણાગતિનું ફળ આપે, અને સાધન હોય તો સાધનનું ફળ આપે, અને બે હોય તો બેયનું ફળ આપે.
શરણાગતિ કરીને સાધનો કરે એને રાજી કરવા માટે તો રાજી થઈ જાય. અને રાજી થવાનું સુખ, રાજી થવાનું ફળ, આમાં કાલે આપણે ચર્ચા કરી હતી કે એ જીવને સુખ થાય છે. ભગવાનની મૂર્તિનું સુખ પણ એને રાજી પાવીને આવતું નથી. એટલે એનું ફળ, એનો ક્લિયર રસ્તો છે ને ઓલાનું ક્યાંય ક્રોસ નથી. આપણા મગજમાં ક્રોસ હોય છે, એમાં ક્રોસ નથી. હું તમને ક્રોસ છે કયો? પ્રયત્ન છે એ ભગવાનના શરણે બધું છોડી દઈએ તો ઓલું જે પુરુષ પ્રયત્ન કરવાનો ઉત્સાહ હોય એ ઘટે કે ભગવાનની ઈચ્છા છે એમ થાય છે. દાખલા તરીકે કોઈ આપત્તિ હોય અથવા કઈ પ્રાપ્તિ કરાવ કોલ હોય, ધ્રુવની ઘોડે મારે જોઈ છે આવી વસ્તુ એમ, અથવા તો ગજેન્દ્રની ઘોડે આપત્તિ હોય તો માનો ગજેન્દ્રની જેમ આપત્તિ હોય તો એને બચાવવાનો જે કોશિશ કરી એવું ન કરે. જે ભગવાનને થવું હોય એ ભગવાન તો બચાવે જ ભગવાન, તો ભગવાન બચાવે. જો ભગવાનની દ્રષ્ટિએ રિયલ શરણાગતિ હોય તો ભગવાન બચાવે. પ્રહલાદે કાંઈ પ્રયત્ન ન કર્યો અને જોડે હાથીએ પ્રયત્ન કર્યો અને દ્રૌપદીએ પ્રયત્ન કર્યો તો પ્રહલાદને ન બચાવ્યો. ભગવાન તો બેયમાં બચાવવાના છે. હા, કે પ્રયત્ન કરીને પછી ભગવાનને શરણે જાય તોય ભગવાન બચાવે, પહેલા શરણે જાય તોય બચાવે. તો બેમાંથી શ્રેષ્ઠ કહ્યું કે આ કરીને પછી ન જાય પહેલેથી બીજા કોઈની પાસે ન જાય. આ તો બે વખત હે પુરુષ પ્રયત્ન કરે અને પછી ભગવાનને શરણે જાય. પ્રહલાદજી છે એને ભગવાનની શરણાગતિ કહેવાય, એવું માનીને ભગવાનને ભજતા હતા. એટલે તો ભગવાને ગીતામાં એવું કીધું કે આર્તો જિજ્ઞાસુર અર્થાથી જ્ઞાની ચ ભરતર્ષભ તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે. એટલે આ બધા શરણાગત જીવ હતા. આર્ત કયો કે એને બે ભાગ છે, એની શરણાગતિમાં ફેર નહોતો કાંઈ કોઈને. છેલ્લેથી જ્યારે થઈ હોય ત્યારે શરણાગતિ તો જેમની તેમ જ થઈ. પણ દ્રૌપદીને દુઃખ ટાળવા માટે થઈ, ધ્રુવને મેળવવા માટે થઈ, ઉદ્ધવજીને એમ કે સેટિસ્ફેક્શન થયું કે હવે આ બરાબર છે એમ જિજ્ઞાસા માટે થઈ. શરણાગત તો બધા જ ભગવાનના હતા. એટલે ઓલા સાધનો તો બહાર છે, આ શરણાગતિ છે એ ઇનર સાધન કહેવાય. અને જ્યારે તમે એમ કહો કે પ્રયત્ન કરીને, ભાઈ હાલો દ્રૌપદીએ પહેલાં પ્રયત્ન કરીને પછી શરણાગતિ લીધી, ગજેન્દ્રએ પહેલાં પ્રયત્ન કરીને પછી શરણાગતિ લીધી, પ્રહલાદે સીધે સીધી લીધી, તો સીધે સીધી લીધી તો એ ખોટીલો નીકળે કે નહીં એમ. ખોટીલો બળદ હોય એ સીધો રોડ તડ ભાળીને બેસી જાય ગોઠણિયા વાળીને, તો પછી એને શું કરવું એમ. બે પ્રકાર. હા, શરણાગતિમાં બે પ્રકાર નથી, શરણાગતિમાં એક જ પ્રકાર છે. પ્રહલાદે જે લીધી હતી એ ગજેન્દ્રએ લીધી, દ્રૌપદીએ લીધી, ધ્રુવે લીધી, બધા એક હરખી લીધી. પણ એમાં ફેર એટલો કે પ્રહલાદે પહેલે જ ગાય એ લીધી અને ઓલાને પછી હાથમાં ન આવ્યું એટલે લીધી, એટલો જ ફેર છે. બીજા કોઈમાં કાંઈ માલ ન ભાડ્યો હાથમાં એટલે એને લીધી. એ એને ત્યારે ને ત્યારે તાત્કાલિક સમજાઈ ગયું. અને પ્રહલાદજી એને પહેલેથી અગાઉથી એને માના ગર્ભમાંથી જ એ સમજાયેલું હતું કે બીજાને લેવાય નહીં. એટલે એમાં બીજો કાંઈ શરણાગતિમાં બીજો કાંઈ ફેરફાર નથી. જે ધ્રુવે કરી, જે દ્રૌપદીએ કરી અને ગજેન્દ્રએ કરી કે જેણે જેણે કરી, ઇવન ઉદ્ધવજીએ કરી, તો એ એને પ્રહલાદે કરી. પણ શરણાગતિ બધાની એક હરખી છે. હા, એવું કહી શકાય કે પોતાની કોઈ પણ પર્સનલ બાબત આવે ત્યાં શરણાગતિ નો રોલ છે, અને જે પણ સેવા કાર્ય કે રાજી કરવાની વાત આવે ત્યાં જ પુરુષાર્થનો રોલ છે. પોતાની બાબતમાં કોઈ પણ પુરુષાર્થ છે એમાં એ શરણાગતિનો ઘાત કરે છે.
પણ આપણો માર્ગ છે એમાં પછી આપણે બે વિભાગ નહીં કરી શકીએ. એટલા માટે નહીં કરી શકીએ કે પોતાની વાત તો એમ આવી કે દાખલા તરીકે કે હું માંદો પડું તો એ મારી પર્સનલ વસ્તુ કહેવાય. પણ જો મેં એવું માન્યું હોય કે માંદો પડું તો ભગવાનનું મિશન, વિઝન મિશન કાર્ય અટકી પડે અને હું પ્રાર્થના કરું તો એ મારી પર્સનલ બાબત ન રહે. એટલે મોટે ભાગે તો બે ભેળું થઈ જાય છે. પણ તમે કહો એની ઘોડે કેમ કે પોતાના દેહને માટે કંઈ પ્રાર્થના ન કરે અને ભગવાનના કાર્ય માટે પ્રાર્થના કરે, ભગવાનના કાર્ય માટે પ્રાર્થના કરે તો એમાં શરણાગતિ બ્રેક થતી નથી એવું માની શકાય. પણ મોટે ભાગે આપણે સાધન કરતા હોઈએ ત્યારે એમાં આપણે સંતો જે કરતા હોઈએ એમાં બે વિભાગ બહુ કરી શકાય નહીં, નથી થતા એમ. એટલા માટે કે આપણે જ્યારે મહારાજનું જ કાર્ય લઈને બેઠા છીએ. હજી ગ્રહસ્થ ધર્મમાં એવું બની શકે કે ભાઈ આ લોકો કુટુંબમાં દીકરો માંદો પડ્યો અને ભગવાનને પ્રાર્થના કરે, કે પોતે માંદા પડ્યા, ઘરવાળા માંદા પડ્યા, બીજું કાંઈ પ્રોબ્લેમ થયો ને ભગવાનને પ્રાર્થના કરે તો એને શરણાગતિમાં લઈ આવવું કે કેમ એમ કે એમાં શરણાગતિમાં તો વાંધો નથી. વાંધો નિષ્કામ ભક્ત કે સકામ ભક્ત એમાં વાંધો આવે તો એ સકામ ભગત કહેવાય. શરણાગતિમાં તો કંઈ વાંધો નથી. આપણે જે મુશ્કેલી પડી હોય એ મહારાજની આગળ ઓફર કરવાની. અને તમે વાત તો એટલી છે કે બીજાને નહીં ઓફર કરવાની, આટલો જ પ્રશ્ન છે. પછી માનો કે ગ્રહસ્થ હોય ને એનો દીકરો માંદો પડે ને એક હાથ ખોટનો એકનો એક દીકરો હોય. આ મારા જે વચનાવટમાં ઓલા ભક્ત ચિંતામણીમાં નિષ્કોળાન સ્વામી પરચા લખ્યા છે ને વડોદરામાં, કે ઓલા ભાઈ બાપુભાઈનો દીકરો હતો 20 વર્ષનો, એ માંદો પડ્યો ને મહારાજ તેડવા આવ્યા. ઓલું એનો દાખલો છે, બે એવા દાખલા છે, કયો છે મારા મગજમાં ભૂલાઈ ગયો છે. પણ એનો એટલે એણે માતાજીની પ્રાર્થના કરી, એની માએ એની માતાજીની પ્રાર્થના કરી. તો માતાજી તો આવ્યા નહીં અને મહારાજ આવ્યા અને મહારાજ ખીજાઈ ગયા કે તારે જા, જેને પ્રાર્થના કરવી એને કહે, આ તાર છોકરાને લઈ જાઉં છું, કોઈ રોકનારું હોય તો મને કહેજે. એટલે ઓલી બાએ મહારાજ કીધું, મહારાજ આ તો માનો જીવ છે એટલે મારાથી રહેવાયું નહીં, એટલે મને તો તમારો પૂરો ભરોસો છે અને તમે લઈ જતા હોય તો તમે લઈ જાઓ અને રાખવું હોય તો રાખી દો, મને કાંઈ ના નથી, તમે જેમ કરો એમ, મને તમારો આશરો છે. પણ તો કે મહારાજ કે તું બીજાને પ્રાર્થના કરતી હતી ને ઓલી માતાજીને આની, તો જો લે રાખી એમ હોય તો રાખી દે લે. પછી સંતોને બધાને દયા આવી, મહારાજ કે આ ગ્રહસ્થ છે એને ધન સંપત્તિ હોય તો દીકરો હોય એ જ એની ઉપર જ ટાર્ગેટ હોય, એટલે અને એ ન હોય તો એ બધા ઊભા થઈ રહે. તો કે મહારાજ કે શું કરવું? તો કે મહારાજ ક્યાંક દયા કરો. એટલે મહારાજે પછી દયા કરીને એના છોકરાને રાખી ગયા મહારાજ. એટલે શરણાગતિમાં એમાં કાંઈ વાંધો આવતો નથી. કદાચ ને એમાં મારું અને બીજું એવો વિભાગીકરણ બહુ કરી શકાતો નથી. એ બધું જો અનન્ય શરણાગતિ હોય તો એનો અર્થ એવો છે કે એ બધા પદાર્થો પણ ભગવાનને જેને સોંપી દીધા હોય અને એને માટેનો ઉપયોગ કરતા હોય, અને એવું કરતા હોય તો ભગવાનની ફરજ છે કે એને હોતે બચાવવો જોઈએ. આપણે સંસ્થાનો કઈ ગોલ રાખ્યો હોય હા, અને એમાં શરણાગતિ કીધું જેમ કે એમાં પુરુષાર્થ ખાલી ભગવાનની પ્રાર્થના જ હોય હા, કે આ ગોલ પૂરો થાય, હા. તો પછી જે ના, એટલે એમાં બરોબર તમે કહો છો એવી રીતે પુરુષ પ્રયત્ન પૂરો કરી લેવાનો અને પછી પ્રાર્થના કરવાની, એવું એમાં એવું તો ખરું. સામાન્ય પ્રયત્ન અને અસાધારણ પ્રયત્ન. એનો દીકરો માંદો પડે તો ડૉક્ટરની પાસે દવા ન કરાવવી એટલે તો જ એને શરણાગતિ કહેવાય એવો અર્થ ન થાય. દવા કરાવતા પછી એમ લાગે કે હવે ડૉક્ટરે ઊંચા હાથ કરી દે
ત્યારે મહારાજને ધા નાખવાની હોય. તો પછી મહારાજ એવું ન કહે કે તે દવા શું કરવાનું કરાવી, હવે હું નહીં કરું, શરણાગતિ બ્રેક થઈ ગઈ, એ દવા જો ન કરાવી હોત તો કરત, એવું ન કહે. એટલે સામાન્ય પુરુષાર્થ તો આપણે કરવાનો હોય. અને અસાધારણ જ્યારે આપણા હાથ ટૂંકા પડે ત્યારે આપણે મહારાજને પોકારીએ, અને ત્યારે આપણને મહારાજ જ દેખાવા જોઈએ, બીજા કોઈ ન દેખાવા જોઈએ, તો એ શરણાગતિ કહેવાય. થોડુંક નિર્ણય કરવો અઘરો છે, પણ આવું લાગે છે. એમ કે સ્વામી દ્રૌપદીજી છે, તો દ્રૌપદીજીએ જેટલા એમને ઓપ્શન લાગ્યા, ડોક્ટરની પાસે જેમ દવાના ઓપ્શન છે એવી રીતના એમને જે લાગ્યા કે મારા પાંચે પતિઓ મને બચાવશે, તો એમાં ને આમાં શું ફેર આવે? શેનું શું કીધું? દ્રૌપદીજીએ પ્રયત્ન કર્યો હા, તો એ એમ જેમ છોકરો માંદો હોય ને ડૉક્ટર પાસે જાય એના જેવું જ ન ગણાય એમ. તો એમાં બેમાં ઘણો ફેર કહેવાય. દ્રૌપદીને દાખલા તરીકે આપણે છે એની સમાન કક્ષામાં હોય ને કોક જે, એનો બીજો આશરો ન કરાય. સમાન કક્ષા ન હોય તો એમાં આશરો બ્રેક ન થયો કહેવાય. અહીંયા ભલે ભીષ્મ પિતાની પણ સમાન કક્ષામાં આવ્યા હતા, રક્ષા કરવા છેલ્લો જ પોઈન્ટ બાકી રહ્યો હતો કે અમે કોણ રક્ષા કરે ને કોણ ન કરે. આપણે સમાન કક્ષામાં શું હોય, દાખલા તરીકે મહારાજને મૂકીને બીજા અવતારોની આપણે શરણાગતિ કરીએ કે પ્રાર્થના કરીએ કે એની પાસેથી એડવાન્ટેજ લેવા માગીએ તો આપણી શરણાગતિ બ્રેક થઈ ગઈ કહેવાય. બીજા દેવતાઓ, ઇવન કોઈ પણ નાના મોટા દેવતાઓ, પણ માનવીય ઉપાયો કરીએ એમાં વાંધો ન કહેવાય. માંદો પડ્યો હોય ને આપણે એને દવા કરી તો એમાં શરણાગતિ બ્રેક ન થઈ હોય. પછી તો દવા જ્યારે દવા જ કામ કરતી નથી, દવા માત્ર જ કામ કરતી નથી, ત્યારે કોની પાસે જવું એમાં શરણાગતિ કામ કરે. આપણે માનો કે સંસ્થાનું કાર્ય કરતા હોય ને મહારાજના મિશન તરીકે કામ કરતા હોય, એટલે માનવીય ઉપાયો આપણે પૂરા કરી લેવાના, આપણે આપણો પુરુષ પ્રયત્ન પૂરો કરી લેવાનો, આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને જો શેડા ભેળા થતા હોય તો કરી લેવાના. પછી પણ જો કાંઈ ન થાય અને મહારાજને પ્રાર્થના કરીએ તો આપણને મહારાજની શરણાગતિ કહેવાય. અને આપણે બીજાની કોકની પાસે વાહે ઢળાઈએ અને ગોઠણીએ પડીએ તો મહારાજની શરણાગતિનો અનન્ય વિશ્વાસ આપણને ન કહેવાય. એવી રીતે ગ્રહસ્થ હોય તો એના ધર્મ એના ધંધામાં પણ એવું હોય. પુરુષ પ્રયત્ન તો કરી નાખવા જોઈએ. આપણે બધાય પુરુષ પ્રયત્ન પૂરા કરે અને આપણાથી શક્તિ હોય તો આપણી શક્તિ હોય ને આપણે જો એ ન કરીએ તો એનો અર્થ એવો છે કે તો આપણે મહારાજને ધંધે લગાડીએ છીએ, આપણું કામ કરવા માટે નોકર જેવું થઈ જાય. એટલે આપણે આપણી રીતે તો મહારાજ એવા ભાવથી કરવાનું, આપણે પુરુષ પ્રયત્ન કરવાનો એ એવા ભાવથી કરવાનો કે જ્યાં સુધી બને ત્યાં સુધી મહારાજને કષ્ટ ન પડવું જોઈએ. હું અનન્ય શરણાગત છું તો મહારાજને મને બચાવવા આવવું પડશે, તો મહારાજને કષ્ટ ન પડે એટલા માટે પહેલેથી આપણે સાવધાન રહીએ. અને છતાંય પછી આપણા હાથમાં ન હોય ત્યારે મહારાજ આવે છે. એટલે સંસ્થાના કાર્યો હોય કે ગ્રસ્ત ધર્મ હોય એમાં સામાન્ય પુરુષાર્થ, લૌકિક પુરુષાર્થ છે એ આપણાથી થતો હોય આપણે કરવો જોઈએ. અલૌકિક પુરુષાર્થ જ્યારે આવે ત્યારે કોને પસંદ કરવા અને કોની પાસે માગણી, ભૂલમાંય પણ બીજાની પાસે માગણી ન મુકાઈ જાય એ ધ્યાન રાખવાનું. એટલું સૂર્ય ચડાવ્યો હોય ભગવાન બાજુમાં હોય તો એની ઈચ્છા ન થાય કે મહારાજ મને કષ્ટ. નિષ્કામ ભગત, નિષ્કામ છે કે શરણાગત છે? નિષ્કામ ભગતની વાત કરીશ કે એવા ભગત ઉપર અમારે બહુ રાજીપો થઈ જાય છે. એ નિષ્કામ પણ છે ને શરણાગત પણ છે. શરણાગતમાં પાછા બે વિભાગ છે, એક સકામ હોય ને એક નિષ્કામ હોય. શરણાગતમાં બે વિભાગ છે. એટલે મહારાજે એમાં નિષ્કામ અને શરણાગત બે, શરણાગત અને નિષ્કામ બેયની વાત કરી કે અમારો અનન્ય આશરો હોય ને અમે એના પડખે ઊભા હોય અને પાછું ગમે એટલું પોતાનું દુઃખ પડે ને આ ભાઈ સત્સંગ સામે કીધું કે પોતાનું પર્સનલ દુઃખ
ટાળવા માટે અમને પ્રાર્થના ન કરે તો એ શરણાગત પણ છે અને નિષ્કામ પણ છે. આપણે શરણાગતિ હોય અને કાર્ય માટે આપણા હાથ ન પૂરા થાય અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો આપણે નિષ્કામ ન ગણાય. પાછા બે વાત પછી આપણે ટાંગ હોતે ઊંચી રાખવી હોય તો એવું ન ગણાય. ભગવાનની જ સેવા હોય તો હે ભગવાનની જ સેવા હોય. ભગવાનની સેવા હોય તોય સેવાના બાને સેવા થાય તો તમારે રાજીપો તો લેવો છે ને એનો. એટલે કંઈક વિશેષતા તો તમે એડવાન્ટેજ તો માન્યો જ છે ને, ભલે ને ભગવાનનો માન્યો હોય. એટલે તમે નિષ્કામમાં ન ઠરો. દાખલા તરીકે આપણે હાલો સંસ્થા હાલે છે અને સંસ્થા હારી હાલે તો આપણે તો ભગવાન હાટું જાકી ઢાંઢે ઢોર સબ મેરે લાલજી કો, એટલે ભગવાન હાટું જાકીએ છીએ અને એને માટે પ્રાર્થના કરીએ આપણે તો એમાં શરણાગતિમાં વાંધો નહીં, પણ નિષ્કામ ન કહેવાય. એવી જ રીતે કોઈ વિમાતા હોય હાલો હું એક જ વાત છે કે આપણે ભાઈ સંસ્થા આપણે આગળ વધારવી છે અને કોકની પાસેથી કાટલા પકડીને મણી ઉઘરાવવા પૈસા, તો આપણે ઉઘરાવી છે તો મારે જ હટવું. આપણે કંઈ ઢાંઢે ઢોર સબ મેરે લાલજી કો હી આપણે કામ તો ક્યારેક ક્યારેક આવે એમ. તો આપણે બધા લાલજીને અર્પણ કરીએ છીએ એમ. તો એનું કેમ કરવું? એટલે આપણે આજ્ઞામાં રહીને કરતા હોય ઢાંઢે ઢોર, અને આજ્ઞા વિના ઢાંઢે ઢોર કરે એમ. પણ આજ્ઞામાં રહીને હોતે એવું થાય. પણ એ આલોકનો ભાવ હોય એમાં સકામ ભાવ કહેવાય. આલોકનો ભાવ હોય એમાં મારે શું કીધું કે થાવું હોય તો થાવ ને ન થવું હોય તો ન થાવ, તો નિષ્કામ ભાવ આવ્યો કહેવાય. શરણાગતિ હોય અને આપણે પ્રાર્થના કરીએ તો એ બે વાના પોહાય. આપણે આગળ વાત કરી હતી ને કે શરણાગતિમાં માગવાની છૂટી હોય છે. શરણાગતિમાં માગવાની છૂટી હોય છે એટલે એનો અર્થ એવો છે કે માગે તો શરણાગતિ બ્રેક થાય નહીં. માગે ગમે એટલું માગે, ધાંધણિયા ધોણાવે. છોકરો હોય એ ઠામણા મને ફગાવવા અને એની માં પૂગે નહીં તો માં દંડો લે હોતે એમ. એટલે એમ છોકરું ગમે એટલા ધાંધણિયા ધોણે. મહારાજ બ્રહ્માનંદ સ્વામીએ પેલું મૂળીનું મંદિર થતું હતું અને પથ્થર મળતા નહોતા તો પ્રાર્થના કરી છે, એમાં ધાંધણિયા જ ધોણાવ્યા છે ને કે મહારાજને મહિના જ કહેવા કે તમે આવા છો ને તમે આવા છો ને તમે આવા છો ને, એવું મહિના જ કહેવા. રણછોડરાયની પ્રાર્થના કરવા ગયા સચ્ચિદાનંદ સ્વામી, તો રણછોડરાયને મહિના તો ધમકાવવા. એટલે છોકરું હોય તો એ નથી ધમકાવતું, ઠામણા મને ફગાવા, હું આમ કરી નાખાય, હું આમ કરી નાખાય, એવું હોતી મને કહેવાય. પણ તો એને માને ખબર છે કે મારું જ છોકરું છે, બીજા કોઈ નથી. પાડોશીની પાસે નથી ધમકાવતું ને એમ. એક જ ઓસરી, પેલા જૂના જમાનામાં એક ઓસરી ઘર હોય પાડું નહીં, 4-5 લાઈન બેઠા હોય, બોલો રહેતો હોય ને કાકો રહેતો હોય ને બીજો હોતે રહેતો હોય ને એવું બધું રહેતા હોય. એટલે છોકરો હોય ઘરમાં જ ઠામણા ધબધબાવે અને ઘરની માને જ ધબધબાવે. પણ બીજાની માને પાસે જાય તો પછી ઓલી માગે કાંઈ વાંધો નહીં, જવા દો. એટલે આ માગવાનું નિષ્કામ અને શરણાગતિ એમાં બેમાં ફેર છે. એટલે નિષ્કામ ભક્ત હોય તો મગાય નહીં, પછી આપણે ન મગાય અને આ લોકોને ન મગાય. અને શરણાગતિ હોય એમાં કાંઈ વાંધો નહીં. શરણાગતિ હોય તો ઠામણા ફગાવાય. ક્યારેક હરખું ન દૂધ મળ્યું હોય આપણને તો પછી આ બાટક્યો તારો લઈ જા, મારે નથી પીવું, જા. સુરવીર છોકરાઓ, ભડ છોકરાઓ હોય એવા હોય. નકર ઓલા ભડ ન હોય ને હાવ ઢીલા પહોંચા હોય તો કે લાય જેટલું હોય એટલું પી લે, ઓલા તો એની આંખો જ જોઈ. એટલી વાટકો ફગાવી શકે. પુરુષાર્થ કર્યા પછી મહારાજની પ્રાર્થના સિવાય એવું શું કરે તો શરણાગતિ બ્રેક થાય? અત્યારે એવું લાગે છે કે હવે મહારાજની પ્રાર્થના સિવાય બીજું તો કંઈ કરતા એ તો મહારાજ વરતાલના 5મા વતનામૃતમાં કીધું છે ને, શરણાગતિ પુષ્ટ કેમ થાય? ઢીલી હોય તો પુષ્ટ કેમ થાય? ભગવાનના ભગતની શરણાગતિ કરે તો પુષ્ટ થાય. બ્રેક કેમ થાય એવો પ્રશ્ન? હે બ્રેક કેમ થાય એવો પ્રશ્ન છે.
ના ના તમારો પ્રશ્ન શું? પ્રશ્ન એવો છે, અત્યારે તો એવું લાગે છે કે પુરુષાર્થ કરી હમ. અને પછી છેલ્લે તો મહારાજને જ પ્રાર્થના કરી છે, બીજું કઈ તો કરતા નથી, તો શરણાગતિ પૂરી કહેવાય? પૂરી કેવાય. મહારાજને પ્રાર્થના કરી તો પૂરી જ કહેવાય. એટલે કીધું ને, મહારાજને પ્રાર્થના કરવાથી શરણાગતિ બ્રેક નથી થતી, નિષ્કામ ભાવ બ્રેક થઈ જાય. પછી તમે ટાંગ ઊંચી રાખીને કે હું મહારાજ નિષ્કામ ભગત છું તમારો, એવી તમે ટાંગ ઊંચી નહીં, હેઠી કરી નાખવાની. બેવાના ન રહે કે ટાંગે ઊંચી રાખવાની. ઓલું તુલસીદાસજીએ બહુ સરસ લખ્યું કે માંગનો અને માન રખનો, એવું ક્યાંક દોહો છે. માગવું અને માન રાખવું એ બે પોહાય નહીં, પણ એક ઠેકાણે પોહાય. ચાતક છે ને એ માગે છે ઓલા, પણ સ્વાતિનું જ, બીજું કોઈ નહીં. સ્વાતિ બુંદ વિના ચાખે નહીં. ગંગામાં પડી ગયું તો ચાંચ ઊંચી રાખી, તો ઓલા કીધું કે એલા મરવા ટાણું થયું છે, હવે પી લે એકાદું પાણી, એકાદું ટીપું ગંગાનું પાણી પી લે તો તારું કામ થઈ જાય. નહીં નહીં નહીં, ગંગા હોય તો હું કે સ્વાતિનું બિંદ પડે ને તો બૂંદ પડે ને તો જ હું ઝીલું, બીજો ન ઝીલું એમ. એટલે એ તો માગવું અને માન રાખવું, તો માગવું છે, પછી ટાંગી ઊંચી રાખવી છે, એટલે એક જ ઠેકાણ રહે, બીજું કંઈ ન રહે. ન્યાય પાછી ન્યા તો પછી થોડીક ડાઉન કરી દેવાની, બીજા પાસે ટાંગ ઊંચી રાખવાની, કોઈની પાસે માગવું નહીં. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે હું નારાયણનો ભિખારી છું, હું ભિખારી જ નથી એવું ન કહેતા. હું ભિખારી નથી, મૂંડાયું છે તો ભિખારી તો છે જ તો, પણ બીજાનો નહીં, નારાયણનો છું. એ માગું તો એની પાસે માગી લઉં ક્યારેક. એ તો ક્યારેય માગતાય નહીં, એટલે તો ભિખારી નહોતા, પણ એનો અર્થ એવો કે નારાયણ ન થવાનો વાંધો નહીં. એટલે ભગવાનની પાસે માગીએ તો નિષ્કામ ન કહેવાય. એટલે પ્રહલાદજીએ ન માગ્યું, એટલે પ્રહલાદજીની ઉપર ભગવાન આફરીન થઈ ગયા. ભગવાનનું પડળ તોડી નાખ્યું પ્રહલાદજીએ. પ્રહલાદજીને ભગવાન પ્રગટ થયા અને કે તું માગ માગ, મારે બહુ મોડું થયું છે, એટલે મને થોડોક સેટિસ્ફેક્શન થાય, એટલે તું માગ. એટલે ભગવાન પ્રહલાદજી મારે કાંઈ માગવું નથી, મને કાંઈ ઈચ્છા નથી, પાછી મેં કાંઈ ઈચ્છાથી કર્યું હોય એવું મને યાદય નથી, ધ્રુવજીની જેમ કે મારે કંઈ માગવું નથી, પણ કે તું મારા ખાતર તો માગ, કાંઈક મને સંતોષ થાય એટલા તો માટે માગ. તો પ્રહલાદજીએ શું કીધું કે મને એવું લાગે છે કે તમે બહુ આગ્રહ કરો છો, તમારા હૃદયમાં પડ્યું છે કંઈક, મને ખબર ન હોય પણ પડ્યું છે, તો પડ્યું હોય નીકળી જાવ, એ માગું. માગવાનું પડ્યું હોય તો નીકળી જાવ. એટલે ભગવાન વિવશ થઈ ગયા કે મારે શું કરવું, આને મારે એ શરણાગત હોતે કહેવાય ને નિષ્કામ હોતે કહેવાય. અને આપણે માગ કરતા હોય શરણાગત કહેવાય, એમાં કંઈ વાંધો નહીં. ભગવાનના છોકરાઓ, નાનું છોકરું હોય ને એ છોકરું બહુ હાવ નાનું હોય ને ત્યારે પાટા મારે બાપાને તોય એને આમ ગલગલિયા જ થાય, કોઈ ડેમેજ ન થઈ જાય કોઈ ભાગ એને, એ ગલગલિયા જ થાય. ભગવાન કે હા છોકરું બહાર આ મોટો થાય તો કેટલા પાટા મારશે એમ. એટલે એવું થાય, ભગવાનને માગે એટલે એમાં વાંધો નથી. એટલે ભગવાનની શરણાગતિમાં બ્રેક નથી થતો માગવામાં, પણ નિષ્કામ ભાવમાં બ્રેક થાય. મહારાજે કીધું કે અમે સૂળીએ ચડાવ્યો હોય ને અમે એને પાસે ઊભા હોય માગે નહીં, તો પછી મહારાજે શું કીધું કે અમને જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિમાં એ સાંભળે છે. આવો અનન્ય શરણાગત હોય ને પાછો આવો નિષ્કામ હોય તો મહારાજ કે અમને કૂતા બેઠા જાગતા સાંભળે છે, પછી અમને ભૂલાતો જ નથી. એવું એ ભગવાનનો રાજીપાની વધારે છે. થવાય તો થવાય, એવું થવું એમાં કઈ વાંધો નહીં. નિષ્કામ ભક્ત હોય એ ભગવાનની સેવા માટે કાંઈ માગે નહીં, તો એને જો માગે તો નિષ્કામ ન કહેવાય. ભગવાનના ભક્તને દુઃખ હોય એના માટે કાંઈ માગે, એને માટે તો દુઃખી થાય એવું મારે કીધું. એના માટે કાંઈ માગે કે પ્રાર્થના કરે, એને દુઃખે દુઃખીઓ થાય, પ્રયત્ન કરે, ભગવાનને વતે પ્રાર્થના કરે, એ એમાં સકામ ન કહેવાય.
આપણે કોકને માટે પ્રાર્થના કરીએ કે ભગવાન તમે આનું સારું કરજો, તો એ આપણે સકામ ન કહેવાય. છતાં એમાં જો આપણે ગોઠવી દેતા હોય તો એમ થાય કે મેં કીધું ની હાજો થઈ ગયો એટલે સેવા મારી કરે, એ તો એમાં સકામ ભાવ ગોઠવાઈ ગયો કહેવાય. અથવા તો મેં લિસ્ટ કરી રાખ્યું હોય કે 4-5 આ 5 હાથ થઈ ગયા, હવે 10 થાય અને મારે ક્યાંક બતાવવું થાય કે એટલે ભાઈએ કીધું ને એટલે થયા, તો એમાં સકામ ભાવ ગોઠવાઈ ગયો કહેવાય. આપણો સ્વભાવ એવો છે ને કે ગમે ત્યાં ન ફિટ થતો હોય તો ફિટ કરી દઈ. એટલે જ્યાં સુધી આપણને આ લોકનું મહત્વ હોય ત્યાં સુધી આપણે એવું કરી દઈએ. પણ કેવળ ને કેવળ એને ભગવાનનો ભગત જાણીને એની પ્રાર્થના કરી હોય આપણે, તો આપણે સકામ ન કહેવાય. જ્યાં પોતાનું અહમ લાગતું હોય ને મમત લાગતું હોય એને માટે કરી તો એ સકામ કહેવાય, તોય પણ પાછું શરણાગત કહેવાય. શું તમે રાજી થાઓ, હે તમે રાજી થાવ એવી બુદ્ધિ દેજો, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો એ તો રાજી કરવા માટે છે, એ સકામ પ્રાર્થના કહેવાય કે ના, એ સકામ ન કહેવાય. આ લોકનું કંઈક હોવું જોઈએ એમાં. આ લોકનું કંઈક બીજ હોવું તો હોય તો એને સકામ કહેવાય, નકર સકામ ન કહેવાય. સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની જય.